આત્મહત્યા કરવા માટે ઝેરી દવા લીધી પણ હિંમત ન ચાલી। પીવાના પાણીમાં નાખ્યું ઝેર અને કારખાનાના 100થી વધારે રત્ન કલાકારોના જીવમાં જોખમમાં મુકાઈ ગયા હતા। ત્યારે સુરતમાં 118 રત્ન કલાકારોની અચાનક તબિયત બગડી હતી। તપાસ કરી તો જાણવા મળ્યું કે કારખાનાના પીવાના પાણીના ફિલ્ટરમાં કોઈએ ઝેરી દવાનું પાઉચ નાખી દીધું હતું। એક સાથે રત્ન કલાકારોને મારી નાખવાનું શું કોઈએ આ કૌભાંડ કર્યું હતું? આ ઘટનાને ભારે ઉહાપોહ મચાવ્યો હતો અને હવે આ ઝેરી પાઉચ પાણીના ફિલ્ટરમાં નાખનારો શખ્સ ઝડપાઈ ગયો છે। આ આરોપી બીજું કોઈ જ નહીં પરંતુ કારખાનામાં જ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરનારો નિકુંજ જ હતો। આરોપી પકડાઈ ગયો છે અને તેણે કેમ આવું કર્યું તે કારણ જાણ્યું હતું તો સૌ કોઈ ચોંકી ગયા હતા, કારણ કે આરોપીએ ઉછીના લીધેલા 8 લાખ રૂપિયા પરત ન કરી શકતા આત્મહત્યા કરવા માટે આ ઝેરી દવા લીધી હતી, પણ તેની હિંમત ન ચાલી અને તેણે ઝેરી દવાનું પાઉચ નાખી દીધું હતું પીવાના પાણીમાં। આરોપીએ તેના મિત્ર પાસેથી 8 લાખ રૂપિયા લીધા હતા। મોજ શોખથી લેવિશ લાઇફસ્ટાઇલ જીવતો હતો અને આ જ મોજ શોખ માટે તેણે 8 લાખ રૂપિયા લીધા, પણ તે ચૂકવી નહીં શકતા હવે તણાવમાં હતો। તેણે દુકાનેથી ઝેરી દવાનું પાઉચ લીધું, પાણીના ફિલ્ટર પાસે જઈને ગ્લાસમાં દવા નાખીને પીવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ગભરાઈ ગયો, તેની હિંમત ન ચાલી। લોકોની અવરજવરથી તે ભયભીત થયો અને ઝેરી પાઉચને ફિલ્ટરમાં નાખી દીધું, જેથી કોઈને ખબર ન પડે। જોકે તેની આ ભૂલને કારણે 118 રત્ન કલાકારોના જીવ જોખમાયા। પોલીસે હજુ એ પણ તપાસ કરી છે કે આરોપીએ આપેલી વિગતો સાચી છે કે પછી બચાવ માટે ઉપજાવી કાઢેલી આ વાત છે।